અમરેલીના ખાણ ખનીજ રેતી ચોરો સામે લાલ આંખ કરાઈ છે. અમરેલીના સરમભંડા ખાતે ખાણ વિભાગના દરોડા પાડી સાદી રેતીની થતી ખનીજ ચોરી પકડાઈ હતી. અમરેલી ખાણ ખનીજ રેતી ચોરો સામે લાલ આંખ કરી છે. અમરેલીના સરમભંડા ખાતે ખાણ વિભાગોનો દરોડા પાડ્યા હતા. સાદી રેતીની થતી ખનીજ ચોરી પકડાઈ હતી. 2 ટ્રેક્ટર, 1 લોડર, 1 ડમ્પર અને રેતીના ચારણા સાથે 32 લાખનો મુદ્દામાલ સીઝ કરાયો હતો. ખાણ ખનીજ વિભાગે જપ્ત કરેલા વાહનો બહુમાળી ભવન ખાતે મૂક્યા હતા. 32 લાખનો મુદ્દામાલ સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મારું નામ હિતેન્દ્રસિંહ અજીતસિંહ રાયજાદા, માઇન્સ સુપરવાઇઝર, હોદ્દો પુસ્તશાસ્ત્રી કચેરી અમરેલી ખાતે નોકરી કરું છું. ગત તારીખ 26/11/2024ના રોજ અમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે સરમભંડા તાલુકો જિલ્લો અમરેલી ખાતે સાદી રેતી ખનીજ ચોરી થઈ રહેલ છે. તો અમે અમારી ટીમ સાથે ત્યાં ગયા આકસ્મિક તપાસ દરમિયાન અમને 2 ટ્રેક્ટર, 1 લોડર અને 1 ડમ્પર, આમ કુલ મળી 32 લાખનો મુદ્દામાલ અમે જપ્ત કરેલ છે અને બહુમાળી ભવન કમ્પાઉન્ડ ખાતે સીઝ કરી અટક કરી રાખેલ છે. તો વધુમાં આગળની કાર્યવાહી નિયમો અનુસાર ચાલુ છે. રિપોર્ટર સંજય વાળાધારી, ABC ન્યૂઝ ધારી.